આખરે આજે તમને થયું છે શું? કોલેજથી આવ્યા છો ત્યાંથી ચહેરા પર 12:30 વાગ્યા છે. શું વાત છે, કંઈ જણાવો તો ખબર પડે. આમ ઉદાસ રહીને ક્યાં સુધી પોતાની જાતને અંધારી રૂમમાં કેદ કરી રાખશો? આજે તો 4 વાગ્યે પણ તમારો ટહુકો સાંભળવા નથી મળ્યો કે એ માલતી 4 વાગી ગયા છે. હવે ચા પાકવાને કેટલી વાર? અંકુરના પપ્પા, તમને કહું છું અનંતરાય. શું કહું માલતી? આપણા દીકરા અંકુરે કંઈ કહેવા જેવું રહેવા દીધું હોય તો તને કહું ને. માલતી, છેલ્લા 3 વર્ષથી જે વાતનો મનમાં ભય હતો એ વાત થઈ ખરી. અંકુરે મને આખી કોલેજમાં ક્યાંય ચાલવા જેવો નથી રહેવા દીધો. અંકુરે કોલેજમાં શિસ્ત બહુ કડક કહેવાતા, હંમેશ ઊંચી ગરદન રાખી ચાલનારા. એના પ્રિન્સિપાલ પિતાને કોલેજના અધ્યાપકો વચ્ચે એની ગરદન ઝુકાવી દીધી. મેં તને ઘણીવાર કહ્યું હતું આપણા અંકુરને મારી કોલેજમાં એડમિશન ન અપાવ, પણ તારી જીદ પાસે મારું ન ચાલ્યું. માલતી, આમ વાતને ગોળ ગોળ ફેરવી વાત કરવાની તમારી આદત ગઈ નહીં? શું થયું, કંઈ સ્પષ્ટપણે જણાવો તો મને ખબર પડે. નંતરાય માલતી, 35 વર્ષથી કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરું છું, પણ મારી સામે આજ સુધીમાં કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીઓએ ઊંચા અવાજમાં મારી સામે વાત કરી નથી. પણ અંકુરની એક કરતૂતના કારણે કાલ સવારની છોકરી અંકુરના ક્લાસમાં ભણતી પરિતાએ સવારથી મારું જીવવું હરામ કરી નાખ્યું છે. સ્ટાફ મને શોધતી આવી પહોંચી આવીને સીધી ગુસ્સામાં બોલી, પ્રીતા સર, તમારા દીકરાને આટલી બધી મંજૂરી કોણે આપી કે ક્લાસમાં મારી સાથે આવું ગેરવર્તન કરે? તમે એમના પિતા ભલે રહ્યા પણ કોલેજ તો સરકારી હૈ. નંતરાય, પણ બેટા થયું છે શું? તું આટલી બધી ગુસ્સે કેમ છો? પહેલા તું શાંત થઈ આરામથી વાત કરે તો મને ખબર પડે. પરિતા સર, હું જેવી ક્લાસમાં પ્રવેશી જમીન પર ઢસડાતા મારા દુપટ્ટાને પહેલી બેન્ચ પર બેઠેલા અંકુરે પોતાનો પગ લાંબો કરી ચપ્પલ નીચે દબાવી દીધો અને મારો દુપટ્ટો મારી ડોકમાંથી સરી ગયો. આખા ક્લાસમાં હું મજાકને પાત્ર બની. સર, તમને મારી વાત ખોટી લાગે તો તમે સીસીટીવી ફૂટેજ જોઈ શકો છો. સર, આપણી કોલેજમાં કોઈ દિવસ આવું બન્યું નથી. આપણી કોલેજ શિસ્ત માટે જાણીતી છે. તમે પણ બહુ કડક સ્વભાવ માટે જાણીતા છો, અને તમારો દીકરો આવું કૃત્ય કરી જાય એ યોગ્ય ન કહેવાય. સર, એને સજા તો મળવી જ જોઈએ. જો તમે એને આજે સજા નહીં આપો તો કોલેજમાં દૂષણ વધતું જશે. નંતરાય, બેટા પહેલા તું શાંત થઈ જા અને મારી ઓફિસમાં આવ, આપણે ત્યાં આરામથી વાત કરીએ. આટલું કહી અનંતરાય અને પરિતા ઓફિસમાં તરફ પ્રયાણ કરતા ગયા. અનંતરાય ઓફિસમાં પહોંચી પોતાની ખુરશી પર બેઠા અને પરિતાને પોતાની સામે પડેલી ખુરશી પર બેસવાનું કહ્યું. અનંતરાયે સૌપ્રથમ તો સીસીટીવી ફૂટેજ જોઈ બોલ્યા, પ્રીતા, અંકુરે જાણી જોઈને તો નથી કર્યું એવું લાગે હે? પ્રીતા સર, તમારો દીકરો છે એટલે તમને તો એની ભૂલ દેખાય નહીં, પણ આ ભૂલ જો તમારી દીકરી સાથે મારા ભાઈએ કરી હોત તો તમે સજા આપત કે નહીં? નંતરાય, બેટા, તારી બધી વાત સાચી. તું પણ જાણે છે કે હું પ્રિન્સિપાલ છું અને અંકુર મારો દીકરો છે. પરિતા, તું કહે તો હું અંકુરને અહીં ઓફિસમાં બોલાવી તારી માફી માંગી લે. એવું કરીએ તો તારો અંકુર પ્રત્યેનો ગુસ્સો પણ ઓસરી જશે અને તારું અપમાન કર્યું એ બદલ માફી પણ માંગી લેશે. પ્રીતા સર, તમે ન્યાયપ્રિય છો તો આજે કેમ આવું? કેટલી આશા સાથે આવી હતી કે તમારા દીકરાએ કરેલ ગેરવર્તન સામે તમે કડક પગલાં લેશો, પણ તમે પ્રિન્સિપાલ સર મટી દીકરાના પિતા તરીકે વાત કરો છો. અંકુર આખા ક્લાસ વચ્ચે, અને એ પણ તમારી જ હાજરી, મારી માફી માંગે. બસ. નંતરાય, પરિતા, તું બીજો રસ્તો હોય તો જણાવ બેટા, પ્લીઝ. તું સમજ, મારો દીકરો પહેલેથી જ જિદ્દી સ્વભાવનો છે. હું કહીશ તો પણ મારું નહીં માને. નકામો મારો હાથ એના પર ઉપડી જાય તો આખી કોલેજમાં હોબાળો મચી જશે. એના કરતાં હું મારા 2 હાથ જોડી તારી પાસે મારા દીકરાએ કરેલી ભૂલની માફી માંગું. હે પ્રીતા? અરે સર, તમે હાથ ન જોડો. જેણે ભૂલ કરી છે એ બિંદાસ થઈ ફરે છે, અને તમે નાહકના એક મધ્યમ પરિવારની રિક્ષા ચલાવનાર દીકરી પાસે માફી માંગો એ યોગ્ય ન કહેવાય. સર,
તમારા દીકરાને મારે સજા તો આપવી જ છે. આજે એણે આખા ક્લાસ વચ્ચે મારી ઇજ્જત પર હાથ નાખ્યો છે. સજા આપવા માટે મારી પાસે બીજો રસ્તો છે. એને આજીવન યાદ રહે એવી સજા હું આપવા માંગુ છું. અનંતરાય આજીવન હું કંઈ સમજ્યો નહીં. પરિતા પ્રીતા હાસર હું એની સાથે લગ્ન કરીશ એટલે મારું કરેલું અપમાન એમને આજીવન યાદ રહેશે અને એ પછી એ કોઈ છોકરી સાથે આ રીતે ગેરવર્તન કરતા 100 વાર વિચારશે. અનંતરાય લગ્ન અને એ પણ મારા દીકરા સાથે. પરિતા આટલી નાની અમથી વાતમાં તું તારું ભાવિ ભવિષ્ય બગાડી રહી છો. તું જાણતી નથી મારા દીકરાના ભવિષ્યમાં અંધકાર સિવાય કશું જ નથી અને એના આવા ભવિષ્ય પાછળ પણ મારો અને મારી પત્ની માલતીનો હાથ છે. હું પ્રિન્સિપાલની નોકરીમાં વ્યસ્ત અને માલતી માધ્યમિક શિક્ષિકામાં વ્યસ્ત. એટલે નાનપણથી અંકુર માટે અમે રોઝી નામની આયા રાખેલી. રોઝીએ અંકુરને નાનેથી મોટો કર્યો અને મોટો થઈ અંકુર એના મિત્રો સાથે હંમેશ વ્યસ્ત એના જ સાથે અને હવે એના મિત્રો એનો પરિવાર અને અમે પૈસા જોઈએ એટલા આપી દઈએ એટલે એ એની રીતે એની જિંદગી જીવે અને અમે અમારા કામમાં વ્યસ્ત. અંકુરને આગળ નોકરી કરવી છે કે પોતે બિઝનેસ કરશે એની પણ એને હજુ ખબર નથી. ભણવામાં પણ સાવ નબળો છે. હવે તું જ કહે કોણ અભાગ્યો પિતા મારા જેવો હશે જે તારા જેવી સમજદાર દીકરીને લગ્ન માટે ના પાડી રહ્યો હશે. તું આટલામાં સમજી જા. બસ પરિતા અંકુરનું જીવન જેવું હોય એવું હું એને સ્વીકારવા તૈયાર છું સર. એ જિદ્દી છે તો સામે હું પણ એટલી જિદ્દી જ છું. કદાચ ભગવાનને પણ આ સંબંધ મંજૂર હશે. હું એના લલાટે અને એ મારા લલાટે લખાયો હશે. સર કદાચ અંકુર મને જોઈ સુધરી જશે અથવા તો હું અંકુર જેવી થઈ જઈશ આગળ જેવી ઈશ્વરની ઈચ્છા. અનંતરાય પરિતા બેટા તું પણ ગજબની છે. આટલી નાની ઉંમરમાં આટલું મજબૂત મનોબળ. ખરેખર તને મારા દીકરા માટે ભગવાને મોકલી હશે. મને થાય છે કે દીકરા અંકુર કરતા તો તું મારી દીકરી થઈ અવતરી હોત તો મારો બેડો પાર થઈ જાત. લે આ મારા ઘરનું કાર્ડ. તું સવારે તારા માતા પિતા સાથે આવજે અને અંકુરને લગ્નરૂપી બંધનમાં બાંધવા માટે હું અને માલતી તૈયાર કરીશું. અંકુરને આટલી વાત સાંભળી માલતી હેબતાઈ ગઈ અને અનંતરાયને કહ્યું અંકુરના પપ્પા તમે એવી છોકરીની વાત સાંભળી લીધી અને લગ્ન માટે હા પણ કહી દીધી. એ છોકરી આપણા અંકુર સાથે નહીં પણ આપણા પૈસાદાર ઘર સાથે લગ્ન કરવા તૈયાર થઈ હશે અને એ પણ સામેથી લગ્ન પ્રસ્તાવ મૂક્યો હશે. અનંતરાય ગુસ્સામાં માલતી બસ કર આમ જેમ મનમાં આવે એમ બોલમાં. મેં અંકુર માટે વિચારીને જ એ છોકરીને હા કહી છે. એ લોકો સવારે 10 વાગ્યે આપણી ઘરે આવશે. માં દીકરો કશું બોલ્યા છો તો તમારું આવી બન્યું સમજજો. માલતી અરે હું ક્યાં ઝાઝું બોલી છું. તમે તો ગુસ્સે થઈ ગયા. ભલે આવે એ લોકો. છોકરી સારી હોય તો બીજું શું જોઈએ આપણે અને અંકુરને સમજાવવાની જવાબદારી મારી. ચાલો હવે જમી લોજમી કરી. માલતી કામ પતાવી અંકુરની રાહમાં ઘડિયાળમાં જોઈ રહી હતી. આખરે 12:30 વાગ્યે અંકુર આવ્યો. અંકુરને સવારે છોકરીવાળા આવે છે વાત જણાવી તો અંકુર માત્ર એટલું બોલ્યો મમ્મી સવારે મારે મારા મિત્રો સાથે બહાર જવાનું છે અને તમારે મારા લગ્ન કરવા હોય તો કરો ગમે તો હા કહેજો મને કોઈ ફરક નહીં પડે અને મારે એ છોકરીને જોવી નથી કે એના વિશે કંઈ જાણવું પણ નથી. તમને યોગ્ય લાગે તેમ કરજો. હું સવારે રોકાઈશ એવી ખોટી આશ મનમાંથી કાઢી નાખજો. ચાલો શુભ રાત્રિ કહી એના રૂમમાં જતો રહ્યો. માલતીએ બેડરૂમમાં જઈ પતિને વાત કરી અને માલતીએ સવારે 7 વાગ્યાનું એલાર્મ મૂકી એ બંને ઊંઘી ગયા. સવારે 10 વાગ્યે પરિતા એના મમ્મી પપ્પા સાથે આવી પહોંચી. માલતીને તો પરિતા એક નજર જોતા જ મનમાં વસી ગઈ. પ્રીતા પણ આજે સાડીમાં ખૂબ દેખાતી હતી. મોટી મોટોરી આંખો, દાડમની કળી જેવા દાંત, લાંબા કેશ, રૂપમાં તો જાણે સ્વર્ગની અપ્સરા ધરતી પર ઉતરી આવી હોય એવી દેખાતી હતી.
માલતીએ અનંતરાયની સામે જોઈ પરિતા માટે આંખના ઇશારેથી હા ભણી દીધી હતી. અનંતરાયે પરિતાના મમ્મી પપ્પા સાથે વાતચીત કરી સગપણ પાકું કર્યું અને મોઢા મીઠા કરાવી બ્રાહ્મણને બોલાવી લગ્નનું મુહૂર્ત જોવડાવ્યું. તો એક અઠવાડિયા પછી સારામાં સારું મુહૂર્ત આવ્યું અને રાધે કૃષ્ણના મંદિરે સાદાઈથી લગ્નનું આયોજન પણ ગોઠવી દીધું. આ બધી વાતથી અંકુર બિલકુલ અજાણ હતો. એને ખબર પણ ન હતી કે જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે એ પરિતા છે. આમ લગ્નની તારીખ આવી પહોંચી અને ઘરેથી અંકુર અને એના મમ્મી પપ્પા લગ્ન સ્થળ એટલે કે મંદિરે પહોંચી ગયા. વરરાજો પોખાઈ ગયો. અંકુર મંડપમાં પહોંચી ગયો. ગોર મહારાજે કન્યા પધરાવો સાવધાનની છડી પોકારી પરિતાને માંડવે આવતી જોઈ અંકુરની આંખો ચાર થઈ ગઈ. કશું બોલી શકે એવો રહ્યો નહીં, પણ મનોમન પોતાની જાતને કોશવા સિવાય કશું કરી શકે એમ પણ હતો નહીં. જયમાલા એકબીજાને પહેરાવી પરિતાનો હાથ ઝાલી ફેરા ફર્યા. વિદાય થઈ અને ઘરે પહોંચી પરિતાના પોખણા થયા. બધી વિધિ પતાવી કપડાં બદલી અંકુર સીધો બહાર જતો રહ્યો. ઘરે કોઈ મહેમાન આવ્યા હતા નહીં એટલે સાંજ પડતા પરિતાની સાસુએ પરિતાને અંકુરના શણગારેલા રૂમમાં મૂકી બહારથી દરવાજો બંધ કરી જતા રહ્યા અને પરિતા બેડ પર અંકુરની રાહ જોતી હતી. આખરે રાત્રે 2:30 વાગ્યે બહુ ગુસ્સામાં અંકુર આવ્યો અને પરિતાનો હાથ ઝાલી બેડ પરથી ઊભી કરી ધક્કો મારી સોફા પર પટકી દીધી અને ફૂલોથી સજ્જ બેડ વેરવિખેર કરી નાખ્યો અને બોલ્યો, તું મારી પત્ની નથી, સમજી જજે. મારા મમ્મી પપ્પાની પસંદ છો. મારી નજીક આવવાની કે મને તારો બનાવી લેવાની ભૂલ કદી નહીં કરતી. પડી રહેજે મારા ઘરમાં કામવાળી થઈ. તું મારા માટે એક અજનબી સિવાય કશું જ નથી. આટલું કહી અંકુર ગુસ્સામાં બેડ પર સૂઈ ગયો. પ્રીતા અંકુરના આવા વર્તનથી જરા પણ ડરી નહીં અને પોતે કશું થયું નથી એ રીતે આરામથી સોફા પર સૂઈ ગઈ. સવાર પડ્યું. પરિતા સાસુ સસરાના આશીર્વાદ લઈ રસોઈ ઘરમાં જઈ કામે લાગી ગઈ. નાસ્તો બનાવી સાસુ સસરાને નાસ્તો કરાવ્યો અને અનંતરાયના કહેવા મુજબ 11 વાગ્યે તૈયાર થઈ સસરાજી સાથે ગાડીમાં બેસી કોલેજ ગઈ. કોલેજમાં પણ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. પરિતાના લગ્ન પ્રિન્સિપાલના દીકરા અંકુર સાથે થઈ ગયા. આમ ધીમે ધીમે 3 મહિના વીતી ગયા. કોલેજની પરીક્ષાને 2 મહિનાની વાર હતી એટલે પરિતા અગાઉથી તૈયારીમાં લાગી ગઈ હતી. રોજ રાત્રે વહેલા જમી કરી કામકાજ પતાવી પરિતા અંકુરના રૂમમાં વાંચતી રહેતી. અંકુર ક્યારેક વહેલો તો ક્યારે મોડો આવતો, પણ પરિતાને કશો ફેર ન પડતો. એ તો બસ એના વાંચનમાં મશગુલ રહેતી. અંકુર પણ પરિતા જ્યાં સુધી જાગતી ત્યાં સુધી એ જાગતો, કારણ કે લાઇટ બંધ કરવાનું ઘણી વખત કહેતો, પણ પરિતા એના જવાબમાં કહેતી, અંકુર તને લાઇટથી પ્રોબ્લેમ હોય તો તું ગેસ્ટ રૂમમાં સૂઈ શકે છે. અને અંકુર પણ સામે જિદ્દી સ્વભાવનો પરિતાને કહેતો, રૂમ મારો છે સમજી. આમ એકબીજાના જિદ્દી સ્વભાવને કારણે અંકુર ક્યારેક તો સવાર સુધી જાગતો, એના મોબાઈલમાં મશગુલ રહેતો. અંકુર એનો રૂમ છોડતો નહીં. હવે તો એ પણ મોબાઈલથી કંટાળી ગયો અને પરિતાને આટલી સખત મહેનત કરતા જોઈ એના મનમાં વિચાર આવ્યો, આ બહેનજી જેવી લાગતી છોકરીને આ વર્ષે ક્લાસમાં પ્રથમ નથી આવવા દેવી, અને એ ક્લાસમાં જો પ્રથમ આવી તો એ મારા મમ્મી પપ્પાની વધુ નજીક આવી જશે. આમ પણ આખી રાત મોબાઈલમાં મથી જાગું છું. એના કરતાં આ છોકરીનું અનુકરણ કરી હું પણ વાંચું તો હું પણ ટોપ કરી શકું. હવે અંકુર પણ વાંચવાના બહાને એના મિત્રોની ટોળકી સાથે સમય વિતાવાને બદલે ઘરે 11 વાગ્યે આવી જતો અને પરિતા સોફા પર વાંચતી અને અંકુર બેડ પર. આમ ધીમે ધીમે બંને વચ્ચે બોલચાલનો વ્યવહાર થઈ ગયો. અંકુરને ન સમજાય કોઈ સવાલ તો પરિતાને પૂછતો. પરિતા પણ હોંશે હોંશે જવાબ આપતી. અંકુરને પરિતા ગમવા લાગી. એકબીજા સાથેનું અંતર પણ ઘટવા લાગ્યું અને પરિતા અંકુર હવે ખુશ પણ હતા. કોલેજની પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. અંકુર પરિતાને પોતાની સાથે બાઇકમાં પરીક્ષા આપવા સાથે લઈ જતો હતો. એ જોઈ અંકુરના મમ્મી પપ્પા પણ બહુ ખુશ હતા. બંનેના પેપર પર સારા જતા હતા.
પણ પરિતા અંકુરને આગળ લાવવા માટે પેપર અધૂરું જ લખતી પણ ઘરે કોઈને આ વિશે જણાવતી નહીં. એનો લક્ષ્ય તો અંકુરને આગળ વધારવાનો હતો. પછી પરીક્ષાનું પરિણામ મોબાઈલ પર આવ્યું અને અંકુર બહુ ખુશ હતો. એના મમ્મી પપ્પાને પરિણામ બતાવ્યું. પપ્પા જુઓ, તમારા દીકરાએ ટોપ કર્યું છે, આખા જિલ્લામાં પ્રથમ આવ્યો છે. અને પરિતાએ આટલી મહેનત કરી છતાં બહુ ઓછી ટકાવારી આવી છે. જો અંકુરના પપ્પા અને મમ્મી અંકુરને આ રીતે આટલો ખુશ થતા જોયો અને આ રીતે બંને સાથે વાતચીત કરી એ જોઈ બંને બહુ ખુશ હતા. નંતરાએ પરિતાને રસોઈઘરમાં બોલાવી કહ્યું, પરિતા, અંકુરે જિલ્લામાં પ્રથમ આવ્યો છે અને તે જાણી જોઈ પેપર અંકુર માટે અધૂરા મૂક્યા. તું ન કહે તો પણ મને ખબર છે પરિતા, મેં તારું મજબૂત મનોબળ અને તારામાં રહેલી તારી ઝવેરાત જોઈને મારા દીકરા માટે હા ભણી હતી. અને પરિતા, તું મારા દીકરાના ભવિષ્યમાં ફેલાયેલા અંધકારમાં ઉજાસ લાવી ખરી. ખરેખર સાચું કહું તો દરેક માતા પિતાને ઘરે તારા જેવી દીકરી હોવી જોઈએ અને દીકરાના માતા પિતાને ઘરે એક તારા જેવી વહુ હોય. બેમાંથી એક પણ ઘરમાં કદી ટકી ન શકે અને પહેલી કહેવત તે સાચી કરી બતાવી. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. ખરેખર પરિતા, તું મહાન છો. જે કામ અમે ન કરી શક્યા એ કામ તે કરી બતાવ્યું. પરિતા, અરે પપ્પા, હું સામાન્ય છું. મારા હિસાબે અંકુર ટોપ નથી આવ્યો. અંકુરે મહેનત કરી એટલે એના જીવનમાં ફેલાયેલો અંધકાર દૂર થયો અને જીવનમાં અજવાળું પથરાયું. જો દોસ્તો અમારી ચેનલને પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ને બાજુમાં આપેલ બેલ આઇકનને ઓન કરી દો. એક લાઇક કરો, શેર કરો અને સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવો. થેન્ક યુ ફોર વોચિંગ.